ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તારીખ 29/11/2024ના રોજ આ બાબતનો એક પરિપત્ર બહાર પાડીને એની સૂચના અને ગાઈડલાઈન પ્રસારિત કરવામાં આવેલી, જે પરિપત્રને આપ સ્ક્રીન ઉપર જોઈ શકશો। પરિપત્રમાં જણાવ્યા મુજબ ખેડૂત દ્વારા પોતાની એકમાત્ર બચત રહેતી ખેતીની જમીન બિન ખેતીમાં ફેરવવાથી ખેડૂત મટી જતા હોય તેવા કિસ્સામાં ખેડૂતનો દરજ્જો ચાલુ રહે તે બાબતે પૂર્વવત જોગવાઈ ન હોય આવા કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી અને એને લગત આ પરિપત્ર અમલમાં મૂકવામાં આવ્યો અને આ પરિપત્રના આધારે કયો ઠરાવ પાસ કરવામાં આવ્યો અને કઈ સૂચના આપવામાં આવી એ નીચે જણાવેલું છે પરિપત્રમાં, તો તેના વિશે વાત કરીશું। પુખ્ત વિચારણાને અંતરે ઠરાવવામાં આવે છે કે ખેડૂત દ્વારા એકવાર બચત રહેતી ખેતીની જમીન બિન ખેતી કરાવવાના કિસ્સામાં અરજદારશ્રીએ બિન ખેતીની હુકમની તારીખથી 1 વર્ષની સમય મર્યાદામાં કલેક્ટર શ્રી સમક્ષ અરજી કરી ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે તથા અરજદારે સદર પ્રમાણપત્રની તારીખથી 2 વર્ષમાં જમીન ખરીદી લેવાની રહેશે એવું નક્કી કરવામાં આવ્યું।